નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ ડાંગથી. તો ડાંગ જિલ્લા ડેમ બચાવો સંઘર્ષ સમિતિએ ધારાસભ્ય આનંદ પટેલની આગેવાની હેઠળ આદિવાસી સમાજની પોલીસના દમન વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી હતી. મામલતદારને આવેદનપત્ર આપી પોલીસ અધિકારી સામે પગલાં લેવા અરજ કરી હતી. રેલીમાં ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી પણ જોડાયા હતા. ગત 14 તારીખના રોજ પાર તાપી રિવર લિંકના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડેમ બચાવો સંઘર્ષ સમિતિએ ધરમપુર ખાતે રેલીનું આયોજન હતું. આ રેલીમાં જોડાવા માટે જઈ રહેલા ડાંગના આદિવાસી સમાજના લોકોને ડાંગ પોલીસે રોકી રાખ્યા હતા. લોકોની ગાડીઓની ચાવી લઈ લેવામાં આવી હતી. કેટલાક લોકોને ટીંગાટોળી કરીને અટકાયત પણ કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે મોટા પાયે ઘર્ષણ પણ થયું હતું. આ સંદર્ભે આદિવાસી નેતા વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડાંગ જિલ્લામાં વઘઈ સર્કલ ખાતે પોલીસ વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી હતી. વરસાદ વરસતા હજારોથી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. વરસતા વરસાદમાં વઘઈ મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ અધિકારી સામે કડક પગલાં લેવા જણાવ્યું હતું. રેલીમાં ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી પણ જોડાતા આદિવાસી સમાજમાં ઉત્સાહ વધી ગયો હતો. આજે ડાંગના વઘઈ ખાતે તાલુકા મેજિસ્ટ્રેટને અમે આવેદનપત્ર આપવા આવ્યા કે ગત 14મી ઓગસ્ટે જ્યારે ડેમ હટાવો સંઘર્ષ સમિતિની રેલી હતી, એ રેલી દરમિયાન અહીંના આદિવાસી સમાજના આગેવાન, અહીંના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન ને અહીંની બહેનો સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું, દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એવા પીઆઈના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય, એ પીઆઈ હોય કે સરકારી કર્મચારીના અધિકારી હોય, ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય, મહુવા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે.